સમાચારોમાં આગળ વધીશું પાટણથી સમાચાર જ્યાં હોટલમાંથી મહિલાના મૃતદેહ કેસમાં હત્યાનો ખુલાસો થયો છે। અમદાવાદની યુવતી શ્રેયા પટનીની હોટલમાં હત્યા કરાઈ। પ્રેમ લગ્ન કરનાર પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ। હોટલ 89 ના રૂમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો। માત્ર 2 કલાક રૂમમાં રોકાયા બાદ પતિ ભાગી ગયો। હોટલ સંચાલકને હું ફોન કરું ત્યારે જ દરવાજો ખોલજો એમ કહીને પતિ ભાગી ગયો। હત્યાના ગુનામાં પતિ સહિત 2 સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે હત્યારા પતિ અને એક રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી। આરોપીને દબોચી લેવા પોલીસે અલગ અલગ 5 ટીમ બનાવી છે। અમારા સંવાદદાતા એજાઝ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। એજાઝ, શા માટે પતિએ પત્નીની હત્યા કરી નાખી, કોઈ કારણ જાણવા મળ્યું છે? જે રીતના વાત કરવામાં આવે કે પાટણમાં એક દિવસ અગાઉ હોટલમાંથી એક યુવતીની લાશ મળી આવી હતી અને તેને લઈને પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી। એટલે કહી શકાય પાટણના સાંઈબાબા મંદિર વિસ્તારમાં આવેલી 89 હોટલના અંદરથી એક યુવતી, તે 25 થી 30 વર્ષની જે યુવતી છે તેની લાશ મળી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી કે આ યુવતી ક્યાંની છે, કઈ જગ્યાથી આવી હતી તેની તપાસ કરી। ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી, પરંતુ પોલીસની પોસ્ટમોર્ટમના સમગ્ર રિપોર્ટ આવ્યો હતો કે જે યુવતી છે તેની હત્યા છે, જે સાથે હોટલના જે સીસીટીવી છે તેમાં તમામ તપાસ કરતા સમગ્ર બાબત બહાર આવી છે કે જે યુવતી સાથે તેનો પતિ હતો તે પણ હોટલના અંદર આવ્યા હતા અને પતિ દ્વારા આ યુવતીને છે તે હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારબાદ તે હોટલમાંથી નાસી છૂટ્યો હતો। સાથે સીસીટીવીમાં એક અન્ય વ્યક્તિ પણ ત્યાં દેખાયો હતો એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। એટલે હાલ તો જે પતિ અને તેમજ તેના સાથે જે વ્યક્તિ હતો તેની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે। સાથે કહી શકાય કે આ યુવતી અને જે તેનો પતિ છે તે પણ અમદાવાદના રહેવાસી હતી તે સામે આવ્યું છે અને તે 2 જણા દ્વારા 2 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે ગઈકાલે એક દિવસ અગાઉ પાટણની હોટલમાં રોકાયા હતા અને પતિ દ્વારા હોટલના રિસેપ્શન પર કહ્યું હતું કે મારી પત્ની શું ઊંઘી હતી તેને પણ જગાડવીને ડિસ્ટર્બ કરીને હું 2 કલાકમાં આવું છું, પરંતુ કહી શકાય કે 2 કલાક સુધી પતિ ના આવતા હોટલના કર્મચારી દ્વારા હોટલમાં રૂમના તપાસ કરતા તે રૂમનો દરવાજો ખોલ્યો હતો ત્યારે યુવતી હતી તે બેડ પર પડેલી હતી। ત્યારબાદ સમગ્ર બાબતની પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા તપાસ કરી હતી, પરંતુ કહી શકાય કે જે રીતના પાટણમાં આવેલી આ હોટલ છે તેના અંદર આ યુવતી અને જેને રૂમ આપવામાં આવ્યો હતો તેના કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા નહોતા, તેમજ કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું, પરંતુ કહી શકાય કે પોલીસ છે તે હોટલ માલિક સહિત જે ફરાર જે લોકો છે તેની પણ શોધખોળ કરી રહી છે। જી એજાઝ, આભાર જાણકારી આપવા માટે।